શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમ પ્રથમ સ્કંદ અધિકાર લીલા શ્લોક 11. નામ લીલા પરો વિષ્ણુ વ્યાસાત્મા શુકમોક્ષદ વ્યાપી વૈકુંઠદાતા ચ શ્રીમદ ભાગવતાગમ. આ શ્લોકમાં પ્રભુના 6 નામ છે. એક એક નામનો આપણે સત્સંગ કરીશું. નામ લીલા પરહ એટલે નામ અને લીલાઓના પ્રવર્તક. બીજો અર્થ નામ અને લીલાઓ જેમની ઘણી જ શ્રેષ્ઠ છે. અને ત્રીજું નામ અને લીલાઓ વડે જે પૂર્ણ છે. હવે આપણે એનો ભાવાર્થ સમજીએ. પ્રભુની લીલાઓ સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રયનું વર્ણન શ્રી ભાગવતજીમાં છે. પ્રભુની લીલાઓ નિત્ય છે, નવતન છે, આનંદવાળી છે. શ્રી ભાગવતાર્થ પ્રકરણની 3જી અને 4થી કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આનંદરૂપ હરિ ભગવાનની લીલા એ જ સકલ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. મુખ્ય લીલાઓ 10 પ્રકારે સર્ગથી આશ્રય સુધી, અધિકાર અને સાધન એમ મળી 12 અર્થો છે. ભગવાનની જુદી જુદી લીલાઓથી જુદા જુદા નામો થયા. ભગવાનની લીલાઓ તથા તે સૂચક નામો સર્વશ્રેષ્ઠ છે. આથી મહાનુભાવો તેનું શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે કર્યા કરે છે. શ્રી રસખાનજી કહે છે, શેષ મહેશ ગણેશ દિનેશ જાકો નિરંતર ગાવે, નારદ સે સૂક વ્યાસ રટે પછી હારે તો પાર ન પામે. શ્રી નંદાસજી પણ ગાય છે, વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત, નારદ શુક વ્યાસ રટત પાવત નહીં પારરી. બૃહદ નારદીય પુરાણ આજ્ઞા કરે છે કે હરિ પરમાત્માના નામથી જ મારું જીવન છે. આ નામ સિવાય આ કલિયુગમાં બીજી કોઈ ગતિ નથી. પદ્મપુરાણ કહે છે, સર્વધર્મથી વર્જિત થયેલા પણ માત્ર વિષ્ણુના નામોનું સ્મરણ કરનાર ભક્તો ધાર્મિક પુરુષો જે ગતિ પ્રાપ્ત નથી કરી શકતા તેવી ઉત્તમ ગતિને પામે છે. પાપને નાશ કરવાની શક્તિ જેટલી પ્રભુના નામમાં રહેલી છે તેટલું પાપ કરવાને પાપી પુરુષ શક્તિમાન બની શકતો નથી. નામ સ્મરણ પાપમાં જતી વૃત્તિને અટકાવે છે. શ્રી ગીતાના મોક્ષ, જ્ઞાન, કર્મ, સંન્યાસ યોગમાં શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મારા દિવ્ય જન્મ અને કર્મને જે પુરુષ તત્વથી જાણે છે તે આ દેહનો ત્યાગ કરી પુનઃ જન્મ ન લેતા મને જ પ્રાપ્ત કરે છે. પ્રભુની આવી નામ લીલાનું મનન, શ્રવણ અને ચિંતન કરવાથી શ્રદ્ધાવાન બનાય છે. ત્યારબાદ ભગવદ્ જ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત થાય છે. આમ થતાં પ્રભુ પર ભાવ પ્રગટે છે, જે આગળ જતાં ભક્તિયુક્ત બની પરમપદને પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવાનની લીલામાં પ્રવેશે છે. આથી જ વ્યાપક પ્રભુ એવા વિષ્ણુના કર્મો, લીલા ચરિત્રો જોવા અને જાણવાની વાત વેદો વદે છે. શ્રી ભાગવત સંહિતા એ ભક્તિની સંહિતા છે. તે પણ ભગવાનની નામ લીલાઓને પ્રતિપાદિત કરે છે.